નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં. આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમારા માટે મસ્ત મજાના વિભાગીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે મારી સાથે જોડાયેલા રહેજો. પ્રથમ સામયિક પરીક્ષાનો સિલેબસ, દ્વિતીય સામયિક પરીક્ષાનો સિલેબસ અને વાર્ષિક પરીક્ષાનો સિલેબસ આ બધું જ જ્યારે પૂછાવાનું હોય ત્યારે આપણને ખબર છે કે દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાનો સિલેબસ થોડોક વધારે અને પ્રથમ સામયિક પરીક્ષાનો સિલેબસ થોડોક ઓછો પણ પૂછાશે એ ફાઇનલ છે. એટલે હું સૌથી પહેલા દ્વિતીય સામયિક પરીક્ષાનો અભ્યાસક્રમ ચેપ્ટર નંબર 6 થી 11 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી આપવાના પ્રયત્નો કરું છું. દરેક પ્રશ્નના 5 ગુણ છે. જેટલા પણ બાળકો જોડાઈ ગયા છે આ વિડીયોની લિંકને શેર કરજો, કારણ કે આ છે તમારા માટેના વાર્ષિક પરીક્ષાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. બરોબર, તમારો વધારે સમય નહીં લઉં, પણ જેટલા પણ પ્રશ્નો આપીશ એ ખરેખર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તૈયારી કરી લેજો. બીજું, બાળકો આવતા વર્ષે તમે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 2027માં આપવાના છો. ચાહે સાયન્સ હોય ચાહે કોમર્સ હોય, તો તેના માટેનો અર્લી ટોપર બેચ એક્સેસ મળવાનું શરૂ થઈ ગયું છે. હાલ તમે આવતા વર્ષના ટોપર બેચ 2027માં એડમિશન લ્યો છો તો તમને વર્તમાનમાં ચાલી રહેલી ન્યૂ બેચ કે જે રિવિઝન કમ ફાઉન્ડેશન કોર્સ છે તે તમને ફ્રીમાં મળવાની છે. અને આવતા વર્ષે જો આપણું નક્કી છે કે ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી ભણવું છે તો આ સરસ મજાનો બેચ છે તેનો લાભ ઉઠાવશું. આગળ વધીએ તો વન બાય વન દીકરાઓ આગળ વધીએ. ચાલો તો જોઈએ દીકરાઓ, સૌથી પહેલો પ્રશ્ન હું લઉં છું કે કંપનીની સ્થાપના વિધિ સવિસ્તાર સમજાવો. કંપનીની સ્થાપના વિધિ સવિસ્તાર શું આવશે દીકરાઓ? કંપનીની સ્થાપના વિધિ સવિસ્તાર સમજાવો. ત્યાર પછી નંબર 2, ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત સવિસ્તાર સ્પષ્ટ કરો. ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત સવિસ્તાર સ્પષ્ટ કરો. ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત સવિસ્તાર સ્પષ્ટ કરો. ત્યાર પછી નંબર 3, સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત સવિસ્તાર સમજાવો. શું આવશે દીકરાઓ? સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત સવિસ્તાર સમજાવો. ત્યાર પછી નંબર 4, ખાતાકીય સંચાલનનો અર્થ આપી તેના ફાયદા અને મર્યાદા વર્ણવો. ખાતાકીય સંચાલનનો અર્થ આપી તેના ફાયદા અને મર્યાદા વર્ણવો. ખાતાકીય સંચાલનનો અર્થ આપી તેના ફાયદા અને મર્યાદા વર્ણવો. ત્યાર પછી જાહેર નિગમ એટલે શું તેની લાક્ષણિકતાઓ સમજાવો. જાહેર નિગમ એટલે શું તેની લાક્ષણિકતાઓ
સમજાવો. ત્યાર પછી નંબર 6, સરકારી કંપનીનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. સરકારી કંપનીનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. સરકારી કંપનીનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. ત્યાર પછી નંબર 7, ઇક્વિટી શેરનો અર્થ આપી ઇક્વિટી શેરનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. નંબર 8, જોજો દીકરા, એકથી એક ચડિયાતા પ્રશ્નો આવી રહ્યા છે. નંબર 8 ની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. શું આવશે? આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. નંબર 9, આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વિધિ સમજાવો. આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વિધિ સમજાવો. અને 10મો પ્રશ્ન, ત્યાર પછી 1 થી 5 ચેપ્ટરના 5 પ્રશ્નો આપીશ કે આંતરરાષ્ટ્રીય વેપારમાં નિકાસ વિધિ સમજાવો. ડન. ચાલ આગળ વધીએ. હવે જે આવશે તે ચેપ્ટર નંબર 1 થી 5 ના પ્રશ્નો આવશે. એ પહેલા 11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાનો પેપર સેટ અવેલેબલ છે. બરોબર. આ નંબર પર કોલ કરીને તમે મંગાવી શકો છો. 9712444548 અથવા 9712444549. અને 12મા ધોરણના વિદ્યાર્થીઓએ ભરપૂર જેનો ઉપયોગ કર્યો છે તેવા હેતુલક્ષીનો પ્રહાર પર સબ્જેક્ટ 49 રૂપીસ છે. ઓનલી 49 રૂપીસ. બરોબર. અકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક છે, ઇકોનોમિક્સ છે, BA છે, ઇંગ્લિશ છે, SPCC વિષય છે. આ જે જ દીકરા વા ડાઉનલોડ કરી લેજો. આ વિડીયોની નીચે સરસ મજાની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલી છે. હવે આગળ વધીએ તો આવશે નંબર 1, ચેપ્ટર નંબર 1 થી 5 ના 5 ગુણના પ્રશ્નો. એમાં સૌથી પહેલા આવશે ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત. ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત સવિસ્તાર સમજાવો. ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત સવિસ્તાર સમજાવો. ત્યાર પછી નંબર 2, વેપારી બેંકનો અર્થ આપી વેપારી બેંકનો અર્થ આપી તેના મુખ્ય અને ગૌણ કાર્યો સવિસ્તાર સમજાવો. નંબર 3, BPO બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ અને KPO નોલેજ પ્રોસેસ આઉટસોર્સ સવિસ્તાર સમજાવો. અને છેલ્લો પ્રશ્ન,
ભાગીદારીનો અર્થ આપી ભાગીદારીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ઠીક છે, તો આટલા પ્રશ્નો તમારે ગમે તેમ કરીને 5 ગુણના ઓકે કરી લેવાના છે. જેની જુદી જુદી સ્કૂલ હોય તો ચિંતા કરવાની જરૂર નથી, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ઓકે, તો વિડીયોમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ લિંકને, વિડીયોની લિંકને શેર કરી દેજો. અને આની નીચે મેં કીધું એમ ડિસ્ક્રિપ્શનમાં એક લિંક તે ઓપન કરીને હેતુલક્ષીનો પ્રહાર ડાઉનલોડ કરી લેજો. મળીએ બાળકો, જય હિન્દ.